દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વણઝારાના લેટર એન્કાઉન્ટરથી રાજકારણમાં ભૂકંપ। કોંગ્રેસનો સીડી બોમ્બ, ભાજપના કેટલાક ટોચના નેતાઓ પર આક્ષેપ। ગરીબો માટેના મકાનોની યોજના છેતરપિંડી છે, જીપીપીનો આક્ષેપ। ટીવી શ્રેણી એક બુંદ ઇશ્કના સ્ટારકાસ્ટ બન્યા અમદાવાદના મહેમાન। અમદાવાદમાં ભગવાન ગણેશજીની તસવીરનું પ્રદર્શન ખુલ્લું મુકાયું। સોરાબુદ્દીન, તુલસી, ઇશરત અને સાદિક જમાલ કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ આઈપીએસ ડીઆઈજી ડીજી વણઝારાએ આઈપીએસ માંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા ગુજરાત સરકાર અને આઈપીએસ અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે। વણઝારાના આ લેટર બોમ્બ અને અચાનક લેવાયેલા આ પગલાને પરિણામે સરકારમાં મીટિંગનો દોર શરૂ થઈ ગયો છે। देखिए, हमने तो न उनका इस्तीफा पढ़ा है न देखा है, लेकिन आदमी जब इतने साल जेल में रहते हैं, सारी उम्मीदें जब खत्म हो जाती है। एक आखिरी उम्मीद थी कि श्रीमान नरेंद्र भाई मोदी राज राजेश्वर बन के दिल्ली के प्रधानमंत्री बनेंगे और सीबीआई उनके तहत आएगी तो छूट पाएंगे, लेकिन वो आशा भी ये बहुत दूर है। इसलिए कोई भी आदमी दिमाग से टूट जाता है। कल टूटे होंगे तो ठीक है, नहीं टूटे तो भी ठीक है। हम तो चाहते हैं कि सत्य बाहर आए, चाहे उसको दरवाजे बंद कर दे, लेकिन सूर्य उगना बंद नहीं करता। मुझे जिस तरह से गतिविधियां चल रही है, हमारा भी ध्यान दिल्ली से गुजरात तक रहता है। क्या होने वाला भी वो भी अंदाजा रहता है, इसलिए और ज्यादा विकेट गिरने की संभावना है और सत्य के आड़े जो रास्ते हैं वो सारे ध्वस्त होंगे। આઈપીએસ અધિકારીઓ પણ ક્ષણિક સ્તબ્ધ બની ગયા હતા। એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ગિરીશ સિંઘલ પછીના બીજા આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ગિરીશ સિંઘલ પછી બીજા આઈપીએસ ડીજી વણઝારા છે કે જેમણે આઈપીએસ તરીકે રાજીનામું આપ્યું છે। ગુજરાત કેડરના 1987 ની બેચના તાત્કાલિક ડીઆઈજી વણઝારાએ 5 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા પછી 10 પાનાના રાજીનામાના પત્રમાં ગુજરાત સરકાર અને તેમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ સામે પોતાની હૈયાવરાટ ઠાલવી છે અને બંને સામે અનેક પ્રકારના આક્ષેપો કર્યા છે। વણઝારાએ એન્કાઉન્ટરને સરકારની નીતિનો ભાગ હોવાનું પત્રમાં લખ્યું છે, એટલે મોદી સરકારે જવાબ આપવો પડશે। તુલસી પ્રજાપતિ કેસમાં સ્ટિંગ ઓપરેશનની સીડી બહાર આવતા કોંગ્રેસે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરી છે। કોંગ્રેસે જણાવ્યું કે સરકાર હત્યાના આરોપી અમિત શાહને છાવરવા માટે તપાસને ઊંધે રસ્તે વાળવાનો પ્રયત્ન કરી રહી છે। એક જર્નાલિસ્ટે કરેલા સ્ટિંગ ઓપરેશન બાદ કોંગ્રેસે આ આરોપ લગાવ્યો છે। આ સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના નેતા પ્રકાશ જાવડેકર અને એડવોકેટ તુલસી પ્રજાપતિ કેસમાં અમિત શાહને થાવરવાની ચર્ચા કરે છે। કપિલ સિબ્બલે પણ જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે અમિત શાહને બચાવવા માટે ભાજપ મોટું કાવતરું ઘડી રહી છે। देखिए, एक तो पहले मैं कहना चाहूंगा कि पूरे केस में अभी इन्वेस्टिगेशंस चल रहे हैं, तो अगर ये मौके पे उनके हाथ कुछ ऐसी चीज आती भी है तो जो इन्वेस्टिगेटिंग अथॉरिटी है उनके साथ बात करनी चाहिए। प्रेस कॉन्फ्रेंस का मामला नहीं है। प्रेस कॉन्फ्रेंस में आप जो कहते हैं वो पब्लिक डोमेन में नहीं है। जो स्टिंग ऑपरेशन की बात करते हैं उन्होंने भी वो टेप जो अपलोड करनी थी नहीं की है। तो कांग्रेस जो मुद्दे को लेकर ये सब बात कर रही है, वो मुद्दे का कोई कानूनी महत्व नहीं है। जो बात पब्लिक डोमेन में नहीं है उस बात को उछालकर सिर्फ न सिर्फ उस पर राजनीति करने के अलावा कांग्रेस का कोई उद्देश्य इससे मैं समझता हूं कि सिद्ध नहीं होता। एक तरह से मैं कहूंगा कि कांग्रेस एक हताशा और बौखलाहट के दौर से पसार हो रही है और जैसे डूबता तिनके को पकड़े उसी तरह कोई भी मुद्दा आ जाए उसको उछाल के उस पर राजनीति करने की अब कांग्रेस की एक शख्सियत हो गई है और ये इससे ज्यादा आगे कुछ नहीं कहना चाहूंगा मैं। જ્યારે બીજી તરફ ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આ કાયદાકીય પ્રશ્ન છે, માટે કાયદો કાયદાનું કામ કરશે। આ આક્ષેપ છતાં પણ આ આક્ષેપ પાયાવિહોણા છે।
पता चला है श्री अजय माकन जी ने प्रेस कॉन्फ्रेंस की जब मैं बड़ौदा से आ रहा था तो पता चला था वो पूरी मामला जो है वो न्यायाधीन है और इसमें कोई दो राय नहीं है कि एनकाउंटर गलत है। वो तो सरकार खुद कन्फेस करती है और सुप्रीम कोर्ट में सरकार ने एफिडेविट किया है कि दीज आर ऑल मर्डर, दिस इज नॉट एनकाउंटर। वो सरकार खुद कहती है, उसमें नया कुछ नहीं। लेकिन साजिश किसने की उसकी छानबीन चल रही है। वो साजिश का पानी जिसके पांव नीचे आएगा वो औरत करेगी, वो हमारा काम नहीं। જ્યારે જીપીપીના ગોરધન ઝડપિયાએ જણાવ્યું કે સરકાર પોતાની જાત બચાવવા માટે હંમેશા ખોટા કાર્યો કરતી આવી છે, તે આના ઉપરથી સાબિત થાય છે। ચૂંટણી સમયે કોંગ્રેસના ઘરના ઘરનું યોજનાની ભાજપ દ્વારા ઠેકડી ઉડાડવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા પણ તાજેતરમાં 50 લાખ મકાનોની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતની પોલ ખુલ્લી પાડતા જીપીપીએ જણાવ્યું કે લોઅર ઇન્કમ ગ્રુપ LIG માટેની સ્કીમમાં ગરીબ પરિવારે એક BHK ના ફ્લેટ માટે 30 મહિના સુધી દર મહિને 30,000 નો હપ્તો ભરવો પડશે। ગરીબો માટેના આ આવાસોમાં કયો ગરીબ પરિવાર મહિને 30,000 રૂપિયાનો હપ્તો ભરી શકવા સક્ષમ છે? ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ફોર્મમાં જે શરત મૂકવામાં આવી છે તે સ્પષ્ટ કરે છે કે ગુજરાત સરકાર આ યોજનામાં એક પણ પૈસાનો લાભ ગરીબોને આપવા માંગતી નથી। તો માહિતી પુસ્તિકાના આધારે મેં એકાઉન્ટ કાઢ્યું तो लो इनकम ग्रुप ना 1 BHK ना मकान ना 13.5 लाख रुपया लोन ग्राहक के जाते लेवा 25% पैसा એટલે 3 लाख रुपया 1 BHK ना ये 15 દી માં ભરી દેવાના અને કુલ 13.5 लाख रुपया થાય એ બાકીના પૈસા વ્યાજ સાથે દર મહિને 30,000 નો હપ્તો જેની વાર્ષિક આવક 1 લાખ છે ને એને હપ્તા ભરવાના થાય છે 3,60,000। એવી રીતે MIG 25 લાખનું મકાન અને વ્યાજ સાથે 30 લાખ આ મકાનનો હપ્તો 66,000 થાય છે માસિક। જેની આવક 2.5 થી 5 લાખ છે એને 7.5 લાખનો હપ્તો। એટલે નરેન્દ્રભાઈ મોદી એફોર્ડેબલ હાઉસિંગની વાત કરે છે, આ નોન એફોર્ડેબલ છે અને મકાનો અટલાદરા જેવા બને તો મોત પણ ભેગું લાવે। સવાલ એ છે કે આ રાજ્ય સરકાર 10 વર્ષ આ મકાન વેચવાના નહીં, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની, રજીસ્ટ્રેશન ફી ભરવાની અને ડ્રોમાં નસીબદાર હો તો આ મકાન લાગે। આ ખોટી પોકળ વાતો કરવાની અમે કાયમ કહીએ છીએ કે જેમ નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટમાં જૂઠા પડ્યા રોકાણોના આંકડામાં, પેકેજ સદભાવનાના 39,000 કરોડ વધારાના આપી છે એમાં ખોટા પડ્યા, એમાં 50 લાખ મકાન એ ગરીબ માણસોની મશ્કરી છે। આટલું કર્યા પછી 20,000 કર્યા પછી મકાન મળશે એની ગેરંટી નહીં, એ તો ડ્રો થવાય અને ડ્રોમાં 15 દિવસમાં 25% પૈસા ભરી દેવા। એટલે અબાઉટ LIG વાળાએ 3 લાખ ભરવાના, 2,81,000 અને MIG વાળા હોય તો એને 15 દિવસમાં 6,25,000 ભરવા। 1 BHK અને 2 BHK આ મકાન, આ 1 BHK નું મકાન અને 30 મહિનામાં બધા હપ્તા પૂરા કરી દેવાના। એટલે BPL વાળા જે LIG છે એને માસિક હપ્તો આવશે 30,000। જીપીપીએ આક્ષેપ કર્યો છે કે સરકાર પ્રજા સાથે છેતરપિંડી કરી રહી છે। એફોર્ડેબલ મકાનના નામે બિલ્ડરોને કમાવી આપવાની આ યોજના છે। લાઈવ ઓકે ચેનલ પર આગામી સિરિયલ એક બુંદ ઇશ્કના પ્રમોશન માટે સિરિયલના સ્ટારકાસ્ટ વીરા ફિરોઝ પટેલ અને છવી પાંડે અમદાવાદની મુલાકાત લીધી હતી। સિરિયલમાં એક એવી લવ સ્ટોરી છે કે જેમાં તારા નામની યુવતીના લગ્ન એક કેદી સાથે કરવામાં આવે છે। જો કે તારા પણ એક મહેલ જેવા ઘરમાં હીરો મૃત્યુંજય સાથે પરણીને કેદી બનીને જ રહે છે। બળાત્કાર અને ખૂન જેવા આરોપમાં સજા કાપી રહેલા મૃત્યુંજયની સાથે પરણીને કેદી બનીને તે રહેતી હોય તેવું અહીંયા ચિત્રાંકન કરવામાં આવ્યું છે। સિરિયલના હીરો વીરા ફિરોઝ પટેલે તેના બેકગ્રાઉન્ડ વિશે જણાવ્યું કે તેણે 5 વર્ષ સુધી નેવીમાં કામ કર્યું હતું। થિયેટરમાં બોમ્બે ટોકીઝ નામના નાટકમાં તેમણે પ્લે પણ કર્યું હતું। આ ઉપરાંત વીરા માહીવે કિસ્મત જેવી સિરિયલમાં પણ કામ કરી ચૂક્યા છે।
મુંબઈ સ્થિત જાણીતા અને પ્રભાવશાળી તસવીરકાર રાજીવ રાય દ્વારા સંપાદિત ભગવાન શ્રી ગણેશની તસવીરનું પ્રદર્શન ધ મેકિંગ ઓફ ગોડ અમદાવાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શન ભગવાન ગણેશજીના સર્જન અને ગણેશોત્સવની વિવિધ તસવીરોથી ભરપૂર છે અને તેમાં ગણેશોત્સવ નિમિત્તે દર વર્ષે મહારાષ્ટ્રમાં આસ્થાળુઓને પ્રવર્તતો ઉત્સાહ તેમાં પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે. ये जो एग्जीबिशन है द मेकिंग ऑफ गॉड, इसमें ये प्रोसेस पूरी शूट की है कि गॉड मतलब गणेशा को कैसे बनाया गया हुआ है, राइट फ्रॉम स्टार्ट स्क्रैच से कैसे शुरू किया है और एंड पे जब कलर टोन होता है. ये सिर्फ मूर्ति बनाने के साथ नहीं है, ये जो लोग हैं जो इसमें इन्वॉल्व होते हैं, कारीगर इन्वॉल्व होते हैं, उनको भी इनकॉर्पोरेट किया है कि उन लोग किस स्थिति में ये गणपति बनाते हैं. इतनी सुंदर गणपति बनते हैं पर उन लोग किस सिनेरियो में, उनके पास बहुत प्रोफेशनल स्टूडियो नहीं होता है. उन लोग अपने घर में जहाँ जगह मिली वहाँ बैठ के बना लेते हैं. इसलिए यहाँ आप अगर देखोगे तो अलग अलग इंटीरियर्स में इंटरेस्टिंग इंटीरियर्स में आपको गणपति की मूर्तियाँ दिखेगी और बहुत ही कॉन्ट्रास्ट है. उनके इंटीरियर्स बहुत ही पुराने टूटे फूटे टाइप के हैं पर मूर्तियाँ एकदम सुंदर जो बना रहे हैं. ये कॉन्ट्रास्ट मुझे शूट करना था कि कैसा ये कॉन्ट्रास्ट आता है. साथ में पूरा प्रोसेस है जहाँ से वाइट मूर्ति से लेके कलरफुल मूर्ति तक के कैसे पूरा प्रोसेस जाता है. साथ में किस टाइप का इन्वॉल्वमेंट है सोशली, इकोनॉमिकली और इन लोग के कैसे विचार बनाते समय क्या विचार रहते हैं, जो खरीदने वाला होता है, जो बनाने वाला होता है, उसको मैंने एक्सप्रेशन शूट किए हुए हैं. ધ મેકિંગ ઓફ ગોડ એક એવી સફર છે કે જેમાં રાજીવ રાય ગણેશજીની પ્રતિમાઓ બનાવતા કારીગરો, પ્રતિમાઓ જ્યાં બને છે ત્યાંના સ્થળોની કારીગરો સાથેની આસ્થા, સર્જનાત્મકતા, પ્રતિમાઓના વેચાણકર્તા અને ખરીદનારાઓની સંવેદના, આ ઉત્સવ દરમિયાન કારીગરોની શ્રદ્ધાળુઓ સુધીની સંવેદનાઓ આ તસવીર પ્રદર્શનમાં કંડારવામાં આવી છે. તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.